વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 પાઠ 5 પ્રાકૃતિક પ્રકોપો એમાં આપણે ગયા વિડિયોની અંદર પ્રાકૃતિક પ્રકોપો કયા કારણે આવે છે, કયા કયા પ્રકારના પ્રાકૃતિક પ્રકોપો છે, પ્રાકૃતિક પ્રકોપોનો અર્થ વગેરે સમજ્યા. હવે આ વિડિયોની અંદર આપણે બીજી આપત્તિ, ભૂકંપ આપત્તિ છે એના વિશે આપણે સમજ્યા. હવે ત્યાર પછીની આપત્તિ, બીજી કુદરતી આપત્તિ છે જ્વાળામુખી. એ જ્વાળામુખી વિશે આપણે આ વિડિયોની અંદર અભ્યાસ કરીશું. જ્વાળામુખીને વોલ્કેનો એવું કહેવામાં આવે છે. અંગ્રેજીની અંદર જ્વાળામુખી એટલે વોલ્કેનો. જ્વાળામુખી એટલે શું? તો જ્વાળામુખી એટલે પૃથ્વીની અંદર જ આપણે આગળ સમજ્યા કે આંતરિક ફેરફારથી આવતી આપત્તિ. એમાં છે ભૂકંપ, જ્વાળામુખી, સુનામી વગેરે. તો જ્વાળામુખી એટલે પૃથ્વીની અંદર એવો ફેરફાર થાય છે જેને કારણે પૃથ્વીના પેટાળમાં એવી ગરમી ઉત્પન્ન થાય છે, એ ગરમીથી પૃથ્વીના પેટાળમાં રહેલું પાણી એ વરાળ સ્વરૂપે થઈ અને એ જે લાવા છે અંદર ગરમીને કારણે પૃથ્વીના ખડકો, જેને આપણે જમીન કહીએ, પથ્થરો કહીએ, એ ખડકો એવા પીગળી એનો રસ બને અને એ રસ છે જેને આપણે લાવા કહીએ, લાવા છે એ પૃથ્વીના પેટાળની અંદર ઉત્પન્ન થયેલો લાવા એ બહાર પૃથ્વીના પોપડાને તોડી અને બહાર નીકળી આવે છે. એ આપત્તિને આપણે જ્વાળામુખી એવું કહીશું. ઘણી વખત આપણે સાંભળ્યું હોય છે કે કોઈ વિસ્તારની અંદર એવો મોટો વિસ્ફોટ થયો, ભયંકર વિસ્ફોટ થયો અને એમાંથી બહાર લાવા નીકળી આવી, તો એ આપત્તિને જ્વાળામુખી નામની આપત્તિ કહેવાય. હવે જ્વાળામુખી આપત્તિ છે એ ક્યાં થાય છે, શા માટે થાય છે? તો પૃથ્વીનો જે પોપડો નબળો બનેલો છે એ નબળા પોપડામાં અંદર એવા કોઈ ફેરફારથી એ જે લાવા ઉત્પન્ન થયો એ લાવા બહાર નીકળવા માટે પ્રયત્ન કરે અને એ સફળ થાય એ પ્રયત્નની અંદર ત્યારે જ્વાળામુખી નામની આપત્તિ આવે છે. જ્વાળામુખીનો સૌથી પહેલા આપણે અર્થ સમજીએ. જ્વાળામુખી એટલે શું? તો ભૂસપાટીના નબળા ખડક સ્તરમાં પડેલી ફાટ કે છિદ્ર, જેમાંથી પેટાળનો ધગધગતો લાલચોળ મેઘમાં ખડકો, રાખ, વરાળ, વાયુઓ એ બધું ભૂસપાટી પર જ્યારે એકદમ વેગથી ધસી આવે ત્યારે એને આપણે જ્વાળામુખી નામની આપત્તિ કહીશું. સમજીએ આપણે અર્થ. પૃથ્વીનું જે નબળો ખડક સ્તર છે, એટલે કે પૃથ્વીનો જે પોપડો નબળો બનેલો છે, એવા નબળા ખડક સ્તરમાં પૃથ્વીના પેટાળમાં થયેલા ફેરફારથી પૃથ્વીના ઉપરના પોપડામાં એવું ફાટ પડી જાય છે, તિરાડ પડી જાય છે કે નાનકડું છિદ્ર પડે છે અને એના દ્વારા પૃથ્વીની અંદર જે ધગધગતો એટલે કે એકદમ ગરમ લાલચોળ મેઘમા ઉત્પન્ન થયો છે. મેઘમા એટલે એ જે ખડકોનો રસ ઉત્પન્ન થયો છે, એ રસ એ સિવાય એ જ્યારે બહાર નીકળે છે પૃથ્વીના પેટાળમાંથી પોપડાને તોડી, ત્યારે એની સાથે પૃથ્વીના જે અંદર રહેલા ખડકો છે, એ ખડકો એની સાથે અંદર ઉત્પન્ન થયેલી ગરમીને કારણે જે રાખ ઉત્પન્ન થઈ છે, એ પાણીની વરાળ છે, અલગ અલગ પ્રકારના વાયુઓ છે, એ એક સાથે જમીનની સપાટી પર ધસી આવે, બહાર નીકળી આવે ત્યારે આપણે જ્વાળામુખી નામની આપત્તિ કહીએ છીએ. હવે એ જ્વાળામુખીની આખી પ્રક્રિયા આપણે સમજીશું ત્યારે આપણને આ અર્થ છે, વ્યાખ્યા છે, બરોબર સમજાશે. પણ સામાન્ય રીતે પૃથ્વીના અંદરમાં થતા ફેરફારને કારણે, અંદર ઉત્પન્ન થયેલી ગરમીને કારણે પૃથ્વીનો કોઈ નબળો પોપડો છે, નબળું ખડક સ્તર છે, એની અંદર ફાટ પડી જાય કે નાનું છિદ્ર થઈ જાય અને એને કારણે અંદરનો જે લાવા છે એ બહાર એકદમ સ્પીડમાં વેગથી બહાર નીકળી આવે ત્યારે એ આપત્તિ આપણે જ્વાળામુખી તરીકે ઓળખીએ છીએ. જ્યારે આ જ્વાળામુખી નામની આપત્તિ આવે, એની આજુબાજુના વિસ્તારમાં એકદમ મોટા પ્રમાણમાં વિસ્ફોટ થાય છે, ત્યાંનું ટેમ્પરેચર છે એકદમ હાઈ થઈ જાય છે, એકદમ ઊંચું તાપમાન નજીકના ઘણા બધા કિલોમીટરના વિસ્તારની અંદર ઘણા ઊંચા તાપમાનનો લોકો અનુભવ કરે છે. એ અવાજ વિસ્ફોટ છે એ પણ નજીકના વિસ્તારના લોકોને ઘણે દૂર સુધી સંભળાય એવો એ વિસ્ફોટ થતો હોય છે. હવે એ અવાજ કે ટેમ્પરેચર કે તીવ્રતાનો આધાર જેટલા પ્રમાણમાં એ લાવા છે એ સ્પીડથી બહાર નીકળી આવી હોય છે, એના પ્રમાણે એ વિસ્ફોટ છે એનો આધાર રહેલો છે. હવે જ્વાળામુખી છે શા માટે થાય છે? તો જ્વાળામુખી થવા માટેના 4 પ્રકારના કારણો છે.
એ કારણોથી એટલે કે એ આખી પ્રક્રિયા આપણે સમજીશું જ્વાળામુખી કયા કારણે થાય છે શા માટે જ્વાળામુખી ઉદ્ભવે છે તો એમાં પહેલું કારણ છે પૃથ્વીના પેટાળનું તાપમાન હવે જ્વાળામુખી ક્યાં ઉત્પન્ન થાય છે તો પૃથ્વીના અંદરના ફેરફારને કારણે હવે અંદર એવા પ્રકારની ગરમી ઉત્પન્ન થાય છે પૃથ્વીના પેટાળની અંદર પૃથ્વીના પેટાળનું તાપમાન છે એકદમ ઊંચું થઈ જાય છે એ ઊંચું થવાને કારણે પૃથ્વીના પેટાળની અંદર ગરમીનું પ્રમાણ વધે છે એ ગરમીના પ્રમાણ વધવાને કારણે આ જ્વાળામુખી છે ઈ આપત્તિ આવે છે એટલે કે પૃથ્વીના પેટાળમાં પહેલું તો તાપમાન છે એ શું થાય છે વધે છે ખૂબ ઊંચું તાપમાન થાય છે એ આ જ્વાળામુખી ઉદ્ભવે છે બીજું કારણ પ્રવાહી મેગ્માની ઉત્પત્તિ હવે પૃથ્વીની અંદર ખૂબ પ્રમાણમાં ગરમી ઉત્પન્ન થાય છે તાપમાન છે ખૂબ ઊંચું જાય છે ત્યારે પૃથ્વીના પેટાળની અંદર જે ખડકો રહેલા છે ખડકો એટલે એકદમ કઠણ પથ્થર એ પથ્થરો પૃથ્વીના પેટાળમાં એવી ગરમી ઉત્પન્ન થાય છે જેને કારણે ઈ ખડકો એનો પીગળી અને રસ થાય છે એવા પ્રકારની ગરમી ઉત્પન્ન થાય છે જેને કારણે ખડકો છે પથ્થરો છે એ ઓગળી અને એનો લિક્વિડ એટલે કે એનો રસ થાય છે લિક્વિડ સ્વરૂપેનું થઈ જાય છે અને ઈ જે ઉત્પન્ન થાય છે એને આપણે મેગ્મા અથવા તો લાવા કહીએ છીએ પૃથ્વીના પેટાળની અંદર ખડકોનો જે પીગળીને રસ થાય છે એ રસને મેગ્મા અથવા તો લાવા કહેવામાં આવે છે પૃથ્વીના પેટાળની અંદર ખડકોનો પીગળીને જે રસ બને છે એને આપણે લાવા કહીએ ઈ પ્રવાહી મેઘમાં પૃથ્વીની અંદર ઉત્પન્ન થાય છે એને કારણે જ્વાળામુખી થાય છે ત્યાર પછી ત્રીજું કારણ છે વાયુ અને વરાળનો ઉદ્ભવ પૃથ્વીના પેટાળની અંદર એવી ગરમી ઉત્પન્ન થાય છે જેને કારણે એ પાણી પૃથ્વીના પેટાળમાં રહેલું છે એ પાણી છે એની વરાળ બને છે એટલે કે વાયુ સ્વરૂપેનું એ ધારણ કરે છે અને એ વાયુ અને વરાળ એ પૃથ્વીના પેટાળની અંદર રહેલા છે એને બહાર નીકળવું છે અને બહાર નીકળવા માટે પ્રયત્ન કરે છે અને એ પ્રયત્નમાં એ વરાળ છે એ પૃથ્વીના પોપડાને તોડવા માટે સમર્થ બને છે ત્યારે જ્વાળામુખી છે એ ઉત્પન્ન થાય છે ત્યાર પછી ચોથું કારણ છે એ મેગ્માનું ભૂસપાટી તરફનું વહન હમણાં આપણે મેગ્માનો અર્થ સમજ્યા કે જે ખડકોનો પીગળીને રસ થાય છે એને આપણે મેગ્મા કહીએ છીએ હવે ઈ મેગ્મા છે પૃથ્વીના પેટાળની અંદર છે પણ ઈ મેગ્મા છે ઉપરની સપાટી તરફ જમીનની સપાટી તરફ એ ગતિ કરે છે વહન કરે છે અને ઈ ઉપર આવે છે એને કારણે એ જ્વાળામુખી છે ઈ વિસ્ફોટ થાય છે એટલે આ ચાર કારણોથી જ્વાળામુખી છે એ ઉત્પન્ન થાય છે સૌથી પહેલા તો પૃથ્વીની અંદર એટલું ટેમ્પરેચર હાઈ થાય છે એ ટેમ્પરેચર હાઈ થવાને કારણે મેગ્મા ઉત્પન્ન થાય છે એટલે કે ખડકોનો રસ બને છે ત્યાર પછી એ ગરમીને કારણે વાયુ થાય છે અને એ જે મેગ્મા ઉત્પન્ન થયો એ ઉપરની તરફ ગતિ કરે છે વહન કરે છે એને કારણે આ જ્વાળામુખી થાય છે હવે જ્વાળામુખીની આખી પ્રક્રિયા આપણે સમજીએ તો પૃથ્વીની અંદર પેટાળની અંદર ખૂબ પ્રમાણમાં ગરમી હોય છે આપણે આગળ પણ સમજ્યા છીએ કે જેમ જેમ એ પણ મૃદાવરણવાળા પાઠની અંદર પાઠ 2 ની અંદર આપણે એ વાત સમજ્યા હતા કે જેમ આપણે ઊંડાઈએ જઈએ તેમ તાપમાન છે એ વધારે હોય જેમ આપણે ઊંચાઈએ જઈએ એમ તાપમાન નીચું હોય ઓછું એટલે કે જેમ આપણે ઊંચાઈએ જઈએ તેમ આપણે ઠંડીનો અનુભવ થાય જેમ ઊંડાઈએ જઈએ એમ ગરમીનો અનુભવ થાય એમ પૃથ્વીના પેટાળની અંદર ગરમીનું પ્રમાણ ખૂબ પ્રમાણમાં વધુ છે હવે જ્યારે આપણે પૃથ્વી ઉપર કોઈ પણ પ્રકારનું પાણી છે એનો ઉપયોગ કરીએ છીએ વાપરીએ છીએ અથવા તો વરસાદ દ્વારા પાણી છે પૃથ્વીના પેટાળની અંદર સંગ્રહ થાય છે હવે એ સંગ્રહ થયેલું પાણી એ પાણી અંદર સંગ્રહ થાય છે અને પૃથ્વીના પેટાળમાં જે ગરમી છે એ ગરમીને કારણે એ પૃથ્વીના પેટાળમાં રહેલા પાણીનું વરાળ સ્વરૂપ થાય છે હવે પૃથ્વીના પેટાળમાં જે સંગ્રહ થયેલું પાણી છે એ ગરમીને કારણે વરાળ બને છે હવે એ વરાળ પૃથ્વીના પેટાળમાં એનો સંગ્રહ થયો છે ત્યાર પછી આવે આપણે આગળ એવું પણ સમજ્યા કે ખડકો છે એનો પણ પીગળીને રસ થાય જેને આપણે લાવા કહીએ છીએ પૃથ્વીના પેટાળમાં એવા પ્રકારની ગરમી છે જેને કારણે પૃથ્વીના પથ્થરો છે ખડકો છે એ પણ ઓગળી અને એનું લાવા સ્વરૂપ થાય છે એટલે કે ઓગળીને એનો રસ થાય છે હવે અંદર ઉત્પન્ન થયેલી પાણીની વરાળ
જે પાણી પૃથ્વીના પેટાળમાં સંગ્રહ થયું છે પાણી, એ ઉપરાંત અંદર ગરમીને કારણે ખડકોનો જે રસ ઉત્પન્ન થયો છે, જે મેગ્મા બન્યો છે, એ મેગ્મા ગરમીથી જે પૃથ્વીનું પાણી જે પેટાળમાં સંગ્રહ થયું છે એનું વાયુ અને વરાળ સ્વરૂપ છે. આ બધું પૃથ્વીના પેટાળની અંદર સંગ્રહ થયેલું છે. હવે પૃથ્વીના પેટાળમાં સંગ્રહ થયેલા વાયુઓ છે કે લાવા છે, બધાને પૃથ્વીના પેટાળને અંદરથી એ સંગ્રહ થયેલા વાયુઓને વરાળને કે લાવાને બહાર નીકળવું છે. હવે બહાર નીકળવા માટે એ વાયુઓ કે લાવા એ બહાર નીકળવા માટે એવી મહેનત કરે છે. એને કારણે એ અંદર બધા સંગ્રહિત થયેલા છે, ઉપર પૃથ્વીનો પોપડો છે આવેલો છે. હવે એ વાયુઓ છે કે લાવા છે એને બહાર નીકળવું છે, એના માટે પ્રયત્ન કરે છે, મહેનત કરે છે. ત્યારે આ પૃથ્વીનો પોપડો છે એ શું કરે છે? એ વાયુઓને નીચે દબાવીને રાખે છે, એ લાવાને બહાર નીકળવા દેતું નથી. પરંતુ જ્યારે એવું બને છે કે પૃથ્વીના અંદરના થયેલા ફેરફારને કારણે, ગરમીને કારણે, તાપમાનને કારણે એ બધા લાવા કે વાયુઓ એનું પ્રેશર એટલું વધી જાય છે અને એ ઉપર રહેલો પૃથ્વીનો પોપડો, મૃદાવરણનો પોપડો છે જેના ઉપર આપણે રહીએ છીએ, એ પોપડો જ્યાં નબળો બન્યો હોય છે ત્યાં એ અંદર રહેલા લાવા કે વાયુઓ છે એને બહાર નીકળવા માટે મહેનત કરે છે. એમાં એ લાવા અને વાયુ ખૂબ પ્રમાણમાં પ્રેશરથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે અને એમાં પૃથ્વીનો જે પોપડો નબળો છે એવા ભાગની અંદર એ લાવા અને વાયુઓ બહાર નીકળવા માટે સફળ બને છે. ત્યારે એ જ્વાળામુખી છે એ ફાટે છે, એટલે કે જ્વાળામુખી ત્યારે બહાર નીકળે છે. હવે એનું આપણે સામાન્ય ઉદાહરણ સમજીએ તો સોડાની બોટલ, એ સોડાની બોટલની અંદર આપણે જોયું હોય કે કાચની બોટલની અંદર એ સોડા છે એને પેક કરીને ભરેલું હોય, ઉપર એનું ઢાંકણું એ લગાવેલું હોય છે, લીડ લગાવેલું હોય. હવે જ્યારે આપણે એ ઓપનર થી એ બોટલને ઓપન કરીએ, જ્યારે સોડાની બોટલને ઓપન કરવામાં આવે ત્યારે એની અંદર જે વાયુ છે એ બધા વાયુઓ છે એકાએક બહાર એક સાથે ધસી આવશે. હવે પૃથ્વીના પેટાળની અંદર પણ આવું જ છે કે એ જે બધા વાયુઓ છે એ બધા વાયુઓ છે એનો સંગ્રહ થયેલો હોય છે અને એ સંગ્રહ થયેલા વાયુઓ છે એના ઉપર આ પૃથ્વીનો પોપડો છે એ ઢાંકણ સ્વરૂપે પેક છે. હવે જ્યારે એને જરા પણ જગ્યા મળે ત્યારે શું કરે છે? એ એકદમ વેગથી એક સાથે બહાર ધસી આવે. હવે એક આપણે ઉદાહરણ કુકરનું જોઈએ, કુકરનું સમજીએ તો કુકરની અંદર જ્યારે આપણે પાણી મૂકી અને એને બંધ કરેલું હોય ત્યારે અંદર વરાળ ઉત્પન્ન થાય. હવે જ્યારે વિશલ થાય, કુકરની અંદર પાણી ગરમ થાય અને વિશલ થાય ત્યારે શું થાય છે? એ બધા અંદર થયેલી વરાળ છે એ વિશલ દ્વારા, એના હોલ દ્વારા એ બધી વરાળ છે એ બહાર નીકળે છે. હવે ક્યારે એવું બને કે એ કુકરની અંદર કોઈ ફોલ્ટ છે અને એ વરાળ છે એ બહાર નીકળી શકે નહીં, તો એ વખતે શું થાય? ઘણી વખત આવું આપણે સાંભળ્યું કે જોયું હોય કે ઘણી વખત કુકર છે એ ફાટતું હોય છે. હવે કુકર ફાટવા માટેનું કારણ શું? તો એની અંદર એ જે વરાળનો જથ્થો ભેગો થયો છે એ વરાળના જથ્થાને બહાર નીકળવા માટેની જગ્યા મળી નથી હોતી, માટે એ વરાળ છે એકદમ ભેગી થઈ હોય છે અને એની તાકાત એટલી બધી ભેગી થાય છે કે જેને કારણે ઘણી વખત એ જો એને વરાળને બહાર નીકળવા માટેની જગ્યા ન મળે તો એ કેટલીક વખત કુકરને પણ તોડી દે છે અને એને કારણે ભયંકર વિસ્ફોટ થતા હોય છે. હવે જ્વાળામુખીની પ્રક્રિયાની અંદર પણ પૃથ્વીના પેટાળમાં રહેલા વાયુઓ છે એ બહાર નીકળવા માટે મહેનત કરે છે. એને જો જગ્યા મળી જાય અને પૃથ્વીનો પોપડો નબળો હોય તો એક સાથે એ લાવા છે એ બહાર નીકળી આવે છે. હવે આ રીતે જ્વાળામુખી છે એ ફાટતો હોય છે, એટલે કે જ્વાળામુખીની આપત્તિ છે એ આવતી હોય છે. પૃથ્વીના પેટાળમાં જે ગરમી ઉત્પન્ન થઈ એ વાયુઓ છે એક સાથે બહાર ધસી આવે છે. હવે એ વાયુઓ જ્યારે એક સાથે બહાર ધસી આવે, લાવા બહાર નીકળી આવે ત્યારે માત્ર લાવા કે વરાળ કે વાયુઓ નહીં પણ એની સાથે પૃથ્વીનો જે પોપડાની અંદર પેટાળની અંદર રહેલા ખડકો છે એ ખડકો છે, રાખ છે, ધૂળ છે વગેરે બીજી ઘણી બધી વસ્તુઓ છે એ જ્વાળામુખીની સાથે એક સાથે બહાર નીકળતી હોય છે. હવે જ્યારે જ્વાળામુખી ફાટે, પ્રસ્ફુટન થાય ત્યારે નીચેથી એ બધા વાયુઓ છે એ એકદમ બધી જ વસ્તુઓ, લાવા છે, એ ખડકો છે, રાખ છે, વરાળ છે, બધું એક સાથે બહાર મોટા ફોર્સથી બહાર નીકળી આવે છે અને એ બધું ઠેઠ જ્યાં સુધી
એની અંદર મેગ્મા કે વરાળ વાયુઓની તાકાત છે ત્યાં સુધી ખૂબ ઊંચે સુધી જઈ અને પછી એ બધું પાછું એ જમીન ઉપર ગોઠવાઈ જાય છે. એને કારણે જ્યારે જ્વાળામુખી નીકળે ત્યારે શંકુ આકારનો ઢગ થાય છે. પેલા નીચેથી બધું બહાર નીકળીને ઊંચે સુધી જાય પછી એ નીચે ટેકરી આકારે ગોઠવાઈ જતા હોય છે. એટલે જ્વાળામુખીને કારણે ઘણા વિસ્તારોની અંદર આવા કુદરતી પર્વતો પણ રચાયા હોય છે જે જ્વાળામુખી ભૂતકાળની અંદર થયો હોય, સક્રિય થયો હોય, એને કારણે આવો ટેકરી આકાર છે પણ સર્જાયો હોય છે. એટલે જ્વાળામુખી છે એ આવો શંકુ આકાર છે એ ધારણ કરે છે. હવે જ્યારે જ્વાળામુખી નીકળે ત્યારે બે પ્રકારે નીકળે છે. ક્યારેક એ જ્વાળામુખી છે એ નાનકડા એવા છિદ્રમાંથી, નાનકડા એવા હોલમાંથી એ બહાર નીકળતો હોય છે આ જ્વાળામુખી. તો જ્યારે પૃથ્વીના પેટાળની અંદર વરાળ વાયુઓ લાવાનું પ્રમાણ ખૂબ પ્રમાણમાં વધારે અને એ જે જ્વાળામુખીને નીકળવા માટેની જગ્યા છે એ ખૂબ નાનકડી એટલે કે સાંકડી જગ્યા હોય તો ત્યારે શું થાય છે કે સાંકડું છિદ્ર હોય અને અંદર વરાળ અને વાયુઓનું પ્રમાણ ખૂબ વધારે હોય ત્યારે જ્વાળામુખી શું કરે છે કે નુકસાન છે એ વધારે પહોંચાડે છે. કારણ કે એને નાના છિદ્રમાંથી ઘણી બધી વસ્તુઓ છે એક સાથે ફોર્સથી બહાર નીકળે છે. પણ જો એને સાંકડા છિદ્રની બદલે કોઈ મોટી જગ્યા, કોઈ મોટી તિરાડ કે ફાટ છે એ સ્વરૂપે નીકળી જાય તો એ જ્વાળામુખી છે ઓછું નુકસાન કરે. જ્યારે નાનકડા હોલમાંથી એ જ્વાળામુખી નીકળતો હોય તેનો વિસ્ફોટ પણ મોટો થાય છે અને એ નુકસાન પણ વધારે ફેલાવે છે. કોઈ નાની જગ્યામાંથી આપણે એક સાથે જાજા લોકોને બહાર નીકળવું છે તો એમાં ધક્કામુક્કીનું પ્રમાણ કે નુકસાનનું પ્રમાણ વધારે હોય. પણ એની જ બદલે કોઈ મોટો એરિયા છે એમાંથી ઘણા બધા લોકોને બહાર નીકળવાનું કે આવવાનું હોય તો ધક્કામુક્કી વગર લોકો શાંતિથી જઈ કે આવી શકે. બસ એ જ ઉદાહરણ અહીંયા છે કે જ્વાળામુખીને નીકળવા માટે જો નાનકડું છિદ્ર મળે તો એ વિસ્ફોટનું પ્રમાણ મોટું થાય છે અને જો એને મોટી તિરાડ પડે અને એમાંથી એ જ્વાળામુખી બહાર નીકળી જાય તો એ નુકસાનનું પ્રમાણ છે એ ઓછું હોય છે, વિસ્ફોટ છે એ ઓછો થાય છે. હવે જ્વાળામુખી છે એ ત્રણ પ્રકારના હોય છે. આપણે જ્વાળામુખીના પ્રકારો સમજીશું પહેલા. તો જ્વાળામુખીનો પહેલો પ્રકાર છે સક્રિય જ્વાળામુખી. સક્રિય એટલે શું? તો જે જ્વાળામુખી અત્યારે ચાલુ છે એને આપણે સક્રિય જ્વાળામુખી કહીશું. અત્યારે જ્વાળામુખી એ શરૂ થયો છે અને ઘણા વર્ષો સુધી હજુ પણ ચાલુ છે. ઘણા બધા જ્વાળામુખીઓ પૃથ્વી પર એવા છે કે જે વર્ષો સુધી ચાલુ હોય છે એને સક્રિય જ્વાળામુખી કહેવાય. સક્રિય એટલે હજુ પણ એની અંદરથી લાવા કે વાયુઓ કે વરાળ કે અંદરના જે પદાર્થો બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે નીકળવાનું ધીમું પણ ચાલુ છે એવા પ્રકારના જ્વાળામુખીને આપણે સક્રિય જ્વાળામુખી કહીશું. એટલે પહેલો પ્રકાર ત્રણ પ્રકારમાં છે. પહેલો સક્રિય જ્વાળામુખી એટલે કે જે જ્વાળામુખીમાંથી લાવા નીકળવાનું કે વરાળ વાયુ વગેરે નીકળવાનું હજુ પણ ચાલુ છે એવો જ્વાળામુખી એટલે સક્રિય જ્વાળામુખી. બીજા પ્રકારનો જ્વાળામુખી છે એ સુષુપ્ત જ્વાળામુખી. સુષુપ્ત એટલે શું? સુષુપ્ત એટલે સૂતેલું. સુષુપ્તનો અર્થ એ થાય છે સૂતેલું. એવો જ્વાળામુખી કે જે ભૂતકાળની અંદર સક્રિય હતો, ભૂતકાળની અંદર એ જ્વાળામુખી નીકળેલો હતો. અત્યારે જ્વાળામુખી કેવો છે? સુષુપ્ત અવસ્થામાં એટલે કે અત્યારે શાંત છે. પણ શાંત છે પણ સૂતેલો છે એટલે એનો અર્થ એવો કે એ જ્વાળામુખી ફરી પાછો સક્રિય થઈ શકે. સુષુપ્તનો અર્થ એવો નથી કે એ જ્વાળામુખી ખતમ થઈ ગયો. સક્રિય છે તો આપણે જોઈએ કે આગ છે એ ચાલુ હોય તો આપણે દેખાવાની છે તો એ સક્રિય જ્વાળામુખી છે એ દેખાઈ શકે તો કોઈ લોકો એની નજીક જતા હોતા નથી. એ વર્ષો સુધી એની ગરમી છે એનું ફેલાવાનું કામ ચાલુ રાખે. પણ સુષુપ્ત જ્વાળામુખી છે જોખમી જ્વાળામુખી છે કારણ કે એક વખત એ સક્રિય થઈ ગયેલો છે પણ હાલમાં એ સુષુપ્ત છે પરંતુ ફરી પાછો એની અંદર એ જે મેગ્મા છે લાવા છે જે અંદર ઉત્પન્ન થયેલું છે ઈ ફરી પાછું જ્યારે અંદરથી પ્રેશરનું પ્રમાણ વધારે થાય, જ્યારે અંદર પૃથ્વીના પેટાળમાંથી એ વાયુનું દબાણ વધારે થાય ત્યારે ફરી પાછો એ જ્વાળામુખી સુષુપ્ત જ્વાળામુખી જાગી શકે એટલે કે ફરીથી પાછો એ પ્રગટ થઈ શકે. એવા પ્રકારનો જ્વાળામુખી જેને આપણે સુષુપ્ત જ્વાળામુખી કહીશું. સુષુપ્ત જ્વાળામુખી છે એ વધારે જોખમી અને નુકસાનકારક કે અત્યારે છે એ હાલમાં આપણને સક્રિય દેખાતું નથી પરંતુ ફરી પાછો એ જાગી શકે એટલે એ ફરી પાછો નુકસાન છે એ કરી શકે. એ સુષુપ્ત જ્વાળામુખી છે. ત્રીજો પ્રકાર છે મૃત જ્વાળામુખી. મૃત એટલે જે જ્વાળામુખી એક વખત
સક્રિય થઈ ગયો છે, પરંતુ હવે ફરી પાછો ક્યારે સક્રિય થઈ શકે એવી શક્યતા નથી. એવા પ્રકારનો જ્વાળામુખી અને મૃત જ્વાળામુખી કહેવાય. મૃત જ્વાળામુખી છે એ સૌથી સેફ કહેવાય, કારણ કે હવે એ જ્વાળામુખી છે એ ફરીથી સક્રિય થવાનું નથી. એની અંદર જે મેગ્મા, લાવા, જે બધું વાયુ વગેરે જે બહાર નીકળવાનું હતું એ બધું એક વખત બહાર નીકળી ચૂક્યું છે. હવે એના પેટાળની અંદર એવી વસ્તુઓ અત્યારે કોઈ ઉત્પન્ન થયેલી પડેલી નથી કે જેને કારણે ફરીથી પાછો સક્રિય થાય. તો એવા પ્રકારનો જ્વાળામુખી છે ને મૃત જ્વાળામુખી કહેવાય. મૃત જ્વાળામુખી છે એ ફરીથી પાછું કોઈ નુકસાન ફેલાવવાની શક્યતા રહેલી નથી. એટલે એવા પ્રકારનો જ્વાળામુખીને મૃત જ્વાળામુખી કહીશું. આપણે ત્રણ પ્રકારના સમજ્યા. એક સક્રિય એટલે અત્યારે ચાલુ છે, સુસુપ્ત એટલે ભૂતકાળમાં ચાલુ હતો અત્યારે ચાલુ નથી પરંતુ ભવિષ્યમાં પાછું ચાલુ થાય એવી શક્યતા છે. મૃત એટલે હવે પછી ચાલુ નથી થવાનો એવો જ્વાળામુખી. સક્રિય જ્વાળામુખી છે ઘણી જગ્યાએ વિશ્વના ઘણા દેશોની અંદર છે. એમાં બેરનની અંદર, ઇટાલીની અંદર આવા ઘણા સક્રિય જ્વાળામુખી છે. સુસુપ્ત જાપાનની અંદર પણ એવા જ્વાળામુખી છે કે જે સુસુપ્ત છે, ફરીથી પાછા જાગે. અને મૃત જ્વાળામુખી તો જે વિસ્તારની અંદર જ્વાળામુખી ઉત્પન્ન થયા હોય પણ હવે પાછા જાગવાના નથી. ભારતની અંદર પણ આપણા આંદામાન નિકોબાર ટાપુ છે તે પણ જ્વાળામુખી વાળા પ્રદેશો છે. ભૂતકાળમાં ત્યાં જ્વાળામુખી સક્રિય થયેલ. હવે જ્વાળામુખી છે આટલું બધું નુકસાન પહોંચાડે, આટલા બધા મેઘમાં ગરમી, લાવા એ ઉત્પન્ન થઈ અને બહાર ભયંકર વિસ્ફોટ કરે, આજુબાજુના વિસ્તારોમાં ઘણા બધા કિલોમીટર સુધી ગરમી ફેલાવે, ઘણા બધા લોકોને જ્વાળામુખીથી નુકસાન થાય. પરંતુ છતાં જ્વાળામુખીના ઘણા બધા ફાયદા પણ રહેલા છે. તો એ ફાયદા શું છે એ આપણે સમજીએ. જ્વાળામુખીથી પણ ફાયદા થાય છે. તો જ્વાળામુખી કેવા પ્રકારના ફાયદા થાય છે? એમાં પહેલો ફાયદો છે જ્વાળામુખીથી જમીન છે એ ફળદ્રુપ બને છે. હવે જ્વાળામુખીમાં પૃથ્વીના પેટાળમાં જે લાવા ઉત્પન્ન થયો છે એ લાવા છે એકદમ પ્રેશરથી એ બધું બહાર આવે છે અને ઈ લાવા જ્યારે જ્વાળામુખી પૂરો થાય ત્યારે ઈ લાવા છે એ આખો પૃથ્વી ઉપર ફેલાઈ જાય છે. જે વિસ્તારમાં જ્વાળામુખી નીકળે તો ઈ લાવા જ્યાં ફેલાય છે એ વિસ્તાર છે એની જમીન છે એ કેવી બને છે? ફળદ્રુપ બને છે. એટલે જ્વાળામુખીથી એ વિસ્તારોમાં જો ખેતી કરવી હોય તો એ ખેતી માટે ફળદ્રુપ જમીન બની જાય છે. ફાયદો થાય છે. ત્યાર પછી બીજો ફાયદો છે પોટાશયુક્ત માટી. હવે જ્વાળામુખી જ્યાં સક્રિય થયો છે એ જે લાવા નીકળ્યો છે એ જમીનની અંદર માટીની અંદર પોટાશનું પ્રમાણ છે એ વધે છે. એટલે પોટાશવાળી માટી છે એને કારણે એ જમીનમાં જો પાક લેવામાં આવે તો પાક છે એ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. એટલે કે ખેડૂતોને ત્યાં પાક લેવાથી ફાયદો વધુ થાય છે. એ જમીન સારી બની જાય છે અને એ કારણે ત્યાં પાક છે એનું પ્રમાણ વધે છે. એટલે બીજો ફાયદો એ કે એ પોટાશયુક્ત જમીનમાં સારો પાક લઈ શકાય છે અને પાકનું પ્રમાણ પણ વધારે થાય છે. ત્યાર પછી જ્વાળામુખી થતો ત્રીજો ફાયદો કે એનું જે ગરમ પાણી કુદરતી રીતે એ જ્વાળામુખી પૃથ્વીના પેટાળમાં ગરમી ઉત્પન્ન થાય છે અને એને કારણે જે એ લાવા બહાર નીકળે છે તો એ પેટાળની અંદર એ પાણી છે એ પણ પાણી એકદમ ગરમ થાય છે. એ ગરમ પાણી બહાર આવે તો એ પાણીને કારણે એ પાણીમાં એવા પ્રકારના જંતુનાશક દ્રવ્યો હોય છે કે જેને કારણે એ પાણીમાં સ્નાન કરવાથી ઘણા બધા લોકોને જે ચામડીના રોગો હોય છે એ ચામડીના રોગો આ પાણીથી સ્નાન કરવાથી એ મટી જાય છે. એટલે કે એ ગરમ પાણી છે કુદરતી રીતે જંતુનાશક, કુદરતી રીતે જર્મ્સનો નાશ કરે એવા પ્રકારનું એ પાણી હોય છે કે જેને કારણે એ ચામડીના દર્દીઓ માટે એકદમ આશીર્વાદરૂપ બને છે. કુદરતી રીતે આ ગરમ પાણી આપણે તુલસી ત્યાં આગળ આવા ગરમ પાણીના ઝરા આવે છે. કુદરતી રીતે એ ગરમ પાણી છે માણસ દ્વારા બનાવેલું નહીં. તો એ પાણીની અંદર એવા પ્રકારના દ્રવ્યો હોય છે કે જેને કારણે સ્કિન પ્રોબ્લેમ વાળા લોકોને એ ઉપયોગી બને છે. તો આ પણ જ્વાળામુખીનો એક ફાયદો છે. ત્યાર પછી પૃથ્વીના પેટાળમાં કેટલી બધી કિંમતી ધાતુઓ, ખનિજો આવેલી હોય છે. જે ધાતુઓ મેળવવા માટે આપણે પૃથ્વીના પેટાળમાં ઊંડે સુધી ખોદકામ કરવું પડતું હોય છે. હવે જ્યારે આ જ્વાળામુખી સક્રિય થાય ત્યારે શું થાય છે? પૃથ્વીના પેટાળમાં રહેલી આવી કિંમતી ધાતુ ખનિજો જે છે એ બધી ઉપર આવે છે. ઉપર આવે છે એને કારણે એ મેળવવા માટે આપણે જે ખોદકામ કરવું પડતું હોય, ખર્ચ કરવો પડતો નથી અને એ સહેલાઈથી થોડા ખોદકામે આપણને ઉપર મળી આવે છે.
એટલે આવી કિંમતી ખનિજો છે એ પૃથ્વીના પેટાળમાં રહેલી હોય છે. એ જ્વાળામુખીના પ્રેશરને કારણે ઉપર આવી જાય છે. એને કારણે આપણે એ ધાતુઓનો જે લાભ લેવાનો છે એ લઈ શકીએ છીએ. ત્યાર પછી પૃથ્વીના પેટાળની અંદર આ જ્વાળામુખી ઉત્પન્ન થાય છે, ગરમી ઉત્પન્ન થાય છે. હવે જ્યારે જ્વાળામુખી સક્રિય થાય ત્યારે એની જે એક નળી હોય છે, સાંકડી નળી, એમાંથી એ જ્વાળામુખી બહાર નીકળતો હોય છે. હવે એની અંદર જે નળીની અંદર કાર્બન ભેગો થાય છે અને ઘણી વખત એ ઠરી જાય, એના ઉપર કેટલું બધું દબાણ આવી જાય બીજા ખડકો પથ્થરનું, તો કુદરતી રીતે એ વિસ્તારની અંદર હીરા મળી આવે છે, જે આપણે હીરા કહીએ ડાયમંડ. તો એ કુદરતી રીતે એ જ્વાળામુખીની નળીની અંદર જે કાર્બન હોય, કારણ કે હીરો છે એ કાર્બનનું સ્વરૂપ છે, તો એ હીરો કુદરતી રીતે બને છે અને એ ખોદકામ કરવાથી આપણને મળી આવે છે. પણ એ નળીની અંદર જે લાવા ઉત્પન્ન થયો હોય છે અને એમાં જે કાર્બન ભળે છે અને એને એના ઉપર દબાણ આવે ત્યારે કુદરતી પ્રક્રિયાથી એવા હીરા છે એ બનતા હોય છે અને એ જ્વાળામુખી વાળા વિસ્તારની અંદરથી એ મળી પણ આવતા હોય છે. એટલે એ પણ આપણને જ્વાળામુખી થતો ફાયદો છે. ત્યાર પછી પૃથ્વીના પેટાળમાં આ ઘણા બધા ધાતુ ખનિજો, એમ ઘણા બધા એવા સારા કિંમતી પથ્થરો હોય. તો એમાં એક લાપી નામનો પથ્થર એકદમ ચમકતો પથ્થર હોય છે અને એ પથ્થર છે એવા પ્રકારનો હોય છે કે જેને આપણે કોઈ શેપ આપવો હોય તો એ શેપ છે એ આપણે આસાનીથી આપી શકીએ, કોઈ આકાર આપી શકીએ, એ તૂટી જતો હોતો નથી. તો એવા લાપી નામના પથ્થરો છે તો એ પણ આ જ્વાળામુખીની સાથે ઘણી વખત બહાર નીકળતા હોય છે અથવા તો થોડી ઊંડાઈએથી ખોદકામ કરવાથી નીકળે છે. તો એવા પથ્થર છે એનો પણ આપણે ઘરેણા વગેરે બનાવવાની અંદર ઉપયોગ કરવો હોય તો એ કરી શકીએ છીએ. તો એ લાપી નામના પથ્થર છે તો એ પણ જ્વાળામુખી જે વિસ્તારમાં નીકળે ત્યાંથી મળી આવતા હોય છે. એટલે જ્વાળામુખીથી માત્ર નુકસાન થાય એવું નહીં, આવા પ્રકારના ફળદ્રુપ જમીન બને, ત્યાં પાક વધારે લઈ શકાય, ગરમ પાણી કુદરતી રીતે મળી આવે અને એનાથી ચામડીના દર્દો મટી શકે, ધાતુઓ છે એ ઉપર આવે, હીરા મળી આવે, આવા લાકડી જેવા પથ્થરો મળી આવે. આવા ઘણા બધા ફાયદાઓ પણ જ્વાળામુખીથી થાય છે. એટલે જ્વાળામુખી છે એ માત્ર નુકસાન કરે છે એવું નથી, જ્વાળામુખી વાળા વિસ્તારની અંદર આવા ફાયદાઓ પણ થતા હોય છે. પણ એ વિસ્તાર છે એ મૃત જ્વાળામુખી વાળો વિસ્તાર હોય, એટલે કે હવે જ્વાળામુખી ત્યાં નીકળવાનું નથી, એ વિસ્તારની અંદરથી આપણે આવા ફાયદા છે લઈ શકીએ. સક્રિય કે સુસુપ્ત જ્વાળામુખી છે એ બંને વિસ્તારોની અંદરથી એવા લાભ છે એ મળતા હોતા નથી, પણ મૃત જ્વાળામુખી વાળા વિસ્તારની અંદર આપણે એ જમીનમાંથી આવા ફાયદા લઈ અને જ્વાળામુખીથી પણ આપણે એનો સારો ઉપયોગ કરી શકીએ છીએ કુદરતી આપત્તિનો. એટલે જ્વાળામુખી કેવી રીતે આવે છે, કારણે એની પ્રક્રિયા શું છે, એના કારણો શું છે, જ્વાળામુખીના પ્રકારો કયા છે, એના ફાયદાઓ શું છે, એ બધું જ આપણે આજે આ વિડિયોની અંદર સમજ્યા. હવે આ જ પાઠની અંદર બીજી કુદરતી આપત્તિઓ છે એના વિશે આપણે હવે પછીના વિડિયોની અંદર અભ્યાસ કરીશું.